આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ તેમજ જનશક્તિ યુવક મંડળ અલીપુરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવ યુવા સંગઠનના પ્રેરક માર્ગદર્શક અને અધ્યક્ષ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા પ્રતિ વર્ષે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાતાઓ સ્વયંભૂ રીતના આ કલ્યાણકારી કાર્યમાં જોડાય છે અને રક્તદાન કરે છે। આ વૈષ્ણવ યુવા સંગઠનનો આ 55મો કેમ્પ છે અત્યાર સુધીમાં અને એમાં લગભગ 4500 જેટલા યુનિટ હિન્દુ બ્લડ બેંકને આપવામાં આવ્યું છે। હિન્દુ બ્લડ બેંકનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે અને જે કોઈ દર્દીઓને જ્યારે પણ જરૂર પડતી હોય છે ત્યારે તેમને રક્ત પૂરું પાડવામાં આવતું હોય છે। વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકરો પણ આ રક્તદાન શિબિરને સફળ કરાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્નો કરતા રહે છે અને દરેક રક્તદાતાઓનો પણ ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહે છે અને લગભગ 2200 ઉપરાંત દર્દીઓને અત્યાર સુધીમાં આ સંગઠનના માધ્યમથી જે એકત્રિત થયેલું બ્લડ છે એ દર્દીઓ સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છે અને એમને મદદરૂપ થયા છે। ત્યારે આજના આ સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા રક્તદાન શિબિરમાં જે રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું છે એ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને સહયોગી સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કરું છું।